સેક્શન સી વિશે અભ્યાસ કરવાના છીએ। 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મહત્તમ સમયની અંદર આપણે મહત્તમ જવાબ આપવાના છે। દરેકના 3 ગુણ રહેશે, ટોટલ 18 ગુણનો આ સેક્શન રહેશે। તો સૌપ્રથમ અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ હવર માપે છે। તે જ રસ્તા પર પાછી ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાના કારણે 30 કિલોમીટર પ્રતિ હવર સરેરાશ ઝડપ માપે છે। તો અબ્દુલની ઝડપ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? ધારો કે અબ્દુલના ઘર અને શાળાનું વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ x છે। શાળા માટે જવા માટે લાગતો સમયને આપણે t1 કહીએ અને પાછા આવવાના સમયને આપણે t2 કહીએ। તો સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। તો સમયને કરતા બનાવીએ તો અંતરના છેદમાં ઝડપ। તો સમય માટે આપણે t1 = અંતર માટે x, ઝડપ 20 છે। t2 માટે લઈએ તો અંતર x અને ઝડપ 30। તો લાગતો સમય કુલ t બરાબર t1 પ્લસ t2 x/20 + x/30 = 5x ના છેદમાં 60 બરાબર x ના છેદમાં 12 × 5 = 60 એટલે 12। તો કુલ અંતર x + x = 2x। સરેરાશ ઝડપ 2x ના છેદમાં x/12 = 12 ઉપર જોશે 2x × 12 છેદમાં x। તો 24 કિલોમીટર પ્રતિ હવર એમની સરેરાશ ઝડપ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો। સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। નીચે દર્શાવેલા સંયોજનના રાસાયણિક સૂત્ર લખવાના છે। અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડનું થશે MgCl2, કેલ્શિયમ ઓક્સાઇડ CaO, કોપર નાઇટ્રેટ CuNO3(2), એલ્યુમિનિયમ ક્લોરાઇડ AiCi3 અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 CaCO3। આકૃતિમાં ઝડપ અને સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલો છે। આકૃતિને તમે ધ્યાનથી એકવાર જોઈ લો। ત્યાર પછી પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે અને આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતરને આલેખમાં છાંયાંકિત કરો। આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે એ પણ આપણે અહીંયા દર્શાવવાનું છે। તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નીચેના કોષ્ટકમાં ખૂટતી માહિતી તમારે ભરવાની છે। અહીંયા ગુણધર્મ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા આપેલી છે, જેમના તમારે દળ, કદ અને આકાર દર્શાવવાના છે, જે કોષ્ટકની અંદર વ્યવસ્થિત રીતે અહીંયા તમે જોઈ શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ટૂંક નોંધ લખો। પરમાણ્યતા, તો કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે? દાખલા તરીકે વાત કરીએ તો આર્ગોન Ar અને હિલિયમ He। તો અહીંયા તમને તત્વોના પ્રકાર, તત્વોના નામ અને એમની જે પરમાણ્યતા છે એ વ્યવસ્થિત રીતે દર્શાવવામાં આવી છે। તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગતિનો ત્રીજો નિયમ લખો અને આ નિયમના વ્યવહારમાં જોવા મળતા કોઈ પણ 2 ઉદાહરણ છે જે તમારે આપવાના છે। તો ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાલ પહેલી વસ્તુ પર બળ લગાડે છે, અને આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F = ma સૂત્ર છે જે મોસ્ટ આઈએમપી છે આપણું, એ તારવવાનું છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને કે એક ધ્વનિ તરંગ 339 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરે છે। જો તેની તરંગ લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે અને શું તે શ્રાવ્ય હશે? તો તમે જોઈ શકો છો કે ધ્વનિ શ્રાવ્યતાની અવધિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની બહાર છે, એટલે શ્રાવ્ય નથી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે કલીલના ગુણધર્મો લખો। તો કલીલ છે એ વિસમાંગ મિશ્રણ છે। કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મને લીધે તે નરી આંખે જોવા મુશ્કેલ છે। કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજ તે પ્રકીર્ણન કરી શકે છે અને પ્રકાશના માર્ગને દૃશ્યમાન બનાવે છે। જો મિત્રો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો। ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું, ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો। થેન્ક યુ।